वो उसको पानी कितना पिलाना पड़ता है? पानी जब आकाश बरसेगा ना वही तो वही મોઢા પર મોટી મોટી સ્માઈલ આવી ગઈ છે. કેમ હોય તને ખબર પડી ગઈ છે? સીઝન વગરનો વરસાદ આવે તો હા એ વાત છે, સીઝન વગરનો વરસાદ કે મારે આવું જ છે પરાણે. એ તો ઇન્દ્રદેવારે બાંધીને આવ્યા કે હું તો પડવાનો થઈ. એમાં તો કુદરત છે ભાઈ. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 24 મે, આજે છે શનિવાર સેટરડે અને આજે છે વૈશાખ વદ બારસ. હમણાં જો 2-3 દિવસમાં વૈશાખ મહિનો પૂરો થઈ જાય છે ને જેઠ મહિનો બેસી જવાનો છે. તો એવું છે અને અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આજે પણ એવું જ વેધર થઈ ગયું છે કે પવન તો ઓલરેડી આવે જ છે પણ વરસાદ આવવાની પણ સંભાવના છે. આમ પણ જો કે આગાહી છે જ તે થોડાક દિવસની, આઈ થિંક 26 તારીખ સુધીની આગાહી છે. એટલે પવન તો છે એટલે એવું લાગે છે વરસાદ તો આવશે જ. તો ચાલો જોઈએ. તો તમારા ગામમાં કેવો વરસાદ આવ્યો તો કોમેન્ટ કરી દેજો. તો જો મસ્ત મજાનું વેધર, પવન બહુ મસ્ત છે, ઠંડો ઠંડો. અને સુરેશ દાદાએ દર્શન આપ્યા નથી, અત્યારે વાગી ગયા છે 7. મસ્ત એવું વેધર. સવારમાં ઉઠીને તેમ જ થાય કે એ મસ્ત બાલ્કનીમાં બેસીને એમ જોયા જ રાખવી. સવારમાં કામ હોય. હમણાં જો કુંડાએ પાણીના ભરવા પડતા નથી, વરસાદના પાણીને લીધે એ ભરાઈ જાય છે. વરસાદ પૌધાને પાણી નથી આપવું પડતું. તગડમાં મસ્ત મજાના ફૂલ આવી રહ્યા છે. હવે પાણાફાળનો છોડ છે ને બહુ મોટો થઈ ગયો છે. મોટો થઈ ગયો ને એક બાજુ ઝૂલી હોતન ગયો છે, જો આમ થઈ ગયો છે. પણ મસ્ત છોડ થઈ ગયો. લાવવાને ત્યારે કંઈ બહુ અપડેટ હતું નહીં, માંડ વધતો હતો. પણ આમ થોડાક દિવસમાં હમણાં વરસાદ આવ્યો ને પછી બહુ મસ્ત વધવા લાગ્યો છે. આ બાજુ 12માસી છે ને આ બાજુ આપણે કંઈક વાવ્યું તો છે, નામ આપણે નથી ખબર, બટ એ એટલું થઈ ગયું છે. હવે આમાં શું અને ક્યારે આવે છે તે જોવાનું રહ્યું. અને ચકલી તો અમારે હમણાં બહુ જ ચીંચી કરે છે. ચાલો તો અત્યારે એવું છે, રસોડામાં જઈશું, ભાખરી બનાવશું, શિરામણની તૈયારી કરશું. ચાલો તો જો વાગવામાં તો આવી રહ્યા છે 7:30 વાર છે, 7:20 જેવું થયું છે. આપણે સવારના શિરામણમાં જો અહીંયા ભાખરી બની રહી છે અને આ બાજુ આપણે ચા પણ મૂકી દીધો છે. પણ વાવાઝોડું એનું કામ કરી રહ્યું છે. આના પરથી મને એક મસ્ત ગીત યાદ આવે છે, હું ગાઈશ પણ થોડી વાર રહીને. ને આ બાજુ દીવાબત્તી આરતી કરવામાં આવી રહી છે. પછી જય શ્રી કૃષ્ણ. ડિસ્ટર્બ કરાય એવું છું. તો ચાલો તમને બતાવું બહારનો વ્યૂ, વાવાઝોડું. તો હે એવરીવન, અત્યારે જો ઝરમર વરસાદ આવી રહ્યો છે ને આપણે ભાખરી બની ગઈ છે. તો મસ્ત મજાની ભાખરી ઉપર માખણ ખાવામાં આવી રહ્યું છે, સાથે છે ચા દૂધ. અને રોનક અહીં આવી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ઓકે, તો क्या कहना चाहते हो? कुछ तो કહો. હું કહું છું ને વરસાદ ક્યાંય કહેવા દઈશ. કેમ? સીઝન વગરનો વરસાદ આવે તો હા એ વાત છે, સીઝન વગરનો વરસાદ કે મારે આવું જ છે પરાણે. એ તો ઇન્દ્રદેવારે બાંધીને આવ્યા કે હું તો પડવાનો થઈ. એમાં તો કુદરત છે ભાઈ, એની સામે તો ન પડાય. હા એ વાત તો છે, પણ આ તો વાત છે. આમ એવું છે. મમ્મીને ફોન આવ્યો હતો કે નહીં? આજ નથી આવ્યો. આજ નથી આવ્યો ને? કેમ નહીં આવ્યો હોય? કાલે મેં કીધું વારે હું નકરા ફોન કર્યો. પણ થતું હતું એવું, મમ્મીની લોકો જ્યાં પહોંચે ને તો કે હાલો અમે પહોંચી ગયા છે, હાલો અમે અહીંથી નીકળી જઈએ. વધી ગયા હતા. કાલે પાછો ફોન આવ્યો કે ક્યાં પૂજ્યા હતા કે હાલમાં નીકળી ગયા હતા, અડધે પૂજ્યા હતા દર્શન કરવા જતા. મેં ઘડિયા હું ફોન કર્યો, સવારે ફોન કર્યો, પાછો અત્યારે કર્યો. મેં તમારા આખા દિવસ છે ને એકવાર સાંજે ફોન કરી દે આજ અમે આટલી રીતે જઈએ. ઓલે વિઝિટ પાછો તમે પૂછશો પાછો ફોન કરશો. હા એ નથી કરવાનો, એટલે કે ફોન જ કરવામાં રહેવો તમને. હા એ વાત છે, એન્જોય ન કરવી. ઘડીએ ઘડીએ જોવે અને બધા ઘડીએ જોવે કે ટાવર આવ્યો છે કે નહીં. ટાવર આવ્યો તો ફોન કરું એમ. એમ થાય કે તું નથી કરતો. મેં કહ્યું હું ક્યાંથી કરું, મેં સાંજે નિરાત પૂછ કરી છે. બરોબર. તો એવું છે. તો ચાલો આપણે સાંજેની રાતે ફોન કરશો, અથવા તો હમણાં ફોન કરીને પૂછી જશું ક્યાં પહોંચ્યા છે. આજે લગભગ ગંગોત્રી માટે જવાના હતા. ઉત્તર કાશી જાય લગભગ. એવું છે. ઉત્તર કાશીમાં ત્યાં ક્યાં રહેશે? આપણે નતો રે ઉત્તર કાશી.
હા એ વાત છે. ઓકે, તો ચાલો ફોન વિશ્વ મંદિર કરશું હતું, ને. કાશી વિશ્વનાથ. હા, કાશી વિશ્વનાથ મંદિર, બરોબર છે, બરોબર. તો ચાલો પછી આપણે પૂછશું ક્યાં જવાના છે અને કેવી રીતના છે, અને એ મમ્મીના બ્લોગ જોવો છો કે નહીં કોમેન્ટ કરી દેજો. ચાલો અત્યારે તો શિરામણ કરી લઈએ. તો હેલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે 1 અને આપણે બપોરામાં બનાવ્યું છે દાળ અને ભાત બનાવ્યા છે, અને ભાખરી છે ને સવારે જ મેં એક વધારે બનાવી નાખી હતી, કેમ કે રોનકને છે ને દાળ અને ભાત હોય ને તેની સાથે ભાખરી ખાય છે, અને શાકની કાંઈ જરૂર નહીં. સંજયભાઈ હોય ને તો પાછું શાક બનાવવું પડે, બસ એને શાક જોઈએ, દાળ ભાત હોય ને તોય. તો એવું છે, એટલે દાળ અને ભાત બનાવ્યા છે. આજે છે શનિવાર, એટલે રોનકને આજે હાફ ડે છે, એટલે આવતા જશે થોડીક વાર માટે. અને બીજું એ કે સવારે કેવું હતું કે એમ લાગતું હતું પવન એટલો હતો, વાવાઝોડું આવશે ને બધું થતું હતું એમ, પણ અત્યારે તમને બહાર બતાવવું નથી, એવો તડકો નીકળ્યો છે, ભાત પૂછોમાં કેટલો તડકો નીકળ્યો છે. તો એવું છે, સવારે તેમ લાગતું હતું કે ઘણો વરસાદ આવશે, પણ એવું કંઈ આવ્યું નહીં. જો બતાવું તમને હું. જો પાછો તડકો આવી ગયો છે એકદમ. તો આવું કંઈક છે, તમે જણાવજો કે તમારે કેવું છે એમ. અને આ બાજુ જો આપણે ધાબા પરથી કપડાં લઈ આવ્યા છીએ, કપડાં બધા સંકેલી નાખ્યા છે. હવે ભગવાનના વાઘા છે ને આપણે 1-2 દિવસમાં હવે બદલી નાખશું. એમ કાલ બદલવાના હતા પણ કાંઈ બદલાઈ શકાય એમ હતા નહીં, એટલે બદલાવ્યા નથી આપણે. બાકી હવે 1-2 દિવસમાં આપણે કાનાના વાઘા અને ઘનશ્યામરાજના વાઘા ચેન્જ કરી નાખશું. તો એવું બધું છે. તો ચાલો હવે વેઇટ કરીએ છીએ મિસ્ટર રોનકનો આવે અને જમીએ. ભૂખ તો લાગી છે, વિચારું છે કેરી ખાઈ લો. તો કેરી ખાઈ લો તો પછી એમ થાય કે પછી ભાત નહીં હાલે, તો એવું છે. ચાલો હવે તો દાળ વઘાર તો થઈ ગયો છે મસ્ત મજાનો. હવે ઉપડે એટલી વાર એટલે આપણી દાળ ભાત એકદમ રેડી છે, એકદમ સંપૂર્ણ ખોરાક બધું આવી જાય, ખાટું મીઠું ગળ્યું સંપૂર્ણ ખોરાક છે. તો ચાલો, તો જો વાગવામાં આવી રહ્યા છે 2 અને તમારા ભાઈ ઘરે આવી ગયા ને. કેમ તમારા ભાઈ? પેલાની બાઈ હું નામ ન લઈ એમ કે તમારા ભાઈ, તારા પપ્પા, મારા ઈ એમ, એટલે આ બધાને ભાઈ છે ને, એટલે તમારા ભાઈ આવી ગયા જમવા માટે. રેકડી કે નહીં? નથી સાંભળ્યું તમે કોઈ દિવસ એવું? તો પછી મોટી ભાઈ એમ જ કે તમારા ભાઈ આમ. હા, અને આવી ગયા છે ને જો આવતા હવે ડાયરેક્ટ ખમણ ખાવા મળ્યા. દાળ ભાત બનાવે છે તમારા હાટું, ખમણ તો મારી માટે છે. વાંધો તો હું ખમણ તો ખાઈ. હું ખમણ ખાય તો મારા ભાગમાં રહેવાનું છે. અમે તમારે ઘોડો નથી, ખમણ ખાઈ લેવું એટલે પછી અમારે બીજું કઈ ન થાય. ઓહ, તમારી પાસે એવું છે. મારે તો એવું છે, આપણે ગમે એક વસ્તુ ખાવી ને તો આપણું પેટ ફૂલ થઈ જાય. નનકું એવું છે, ઘડીએ ઘડીએ ખાવા જોઈએ પણ ખાવા જોઈએ એમ છે. તો હું કહેતી હતી, હું ખબર છે મમ્મીની ગયા ઓલપણે કાશી વિશ્વનાથ પહોંચ્યા છે અત્યારે મંદિરે દર્શન કરવા. મેં ફોન કર્યો એમ કે મમ્મી તમે ક્યાં પહોંચ્યા છો એમ. તો એ કે હું ફોન કરવાની જ હતી, પછી કે ન કર્યો. કારણ રોનક કે હું નકરા ફોન કર્યા રાખો છો, એટલે પછી મેં ન કર્યો. એ કે પછી મેં એમ વિચાર્યું કે હું પોગી જાય દર્શન કરી લેવું ને પછી ફોન કરાય. બીજું સાચી વાત જ છે ને, પણ તમે કાલ કેવું બીજું ફોનમાં જોઈ નાખે તમે ઘર જ્યાં જાવ ને ફોન જ કર્યા કરતા. હા એમ તમે જોવો એન્જોય ન કરી શકો તો સાચી વાત છે. એટલે ફોન તો ચાલો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છીએ. અને ચાલો પપ્પાનો મારી ઉપર ફોન આવ્યો અત્યારે કે અત્યારે કાંઈ પૂછ્યા છે ઉત્તરકાશી બરોબર. અને કે બસમાં બેઠા છો સ્લેબ મારે કે ગંગોત્રી, તો મેં તમારે લગભગ આજ દર્શન થઈ જાય. 3-4 કલાકનો રસ્તો છે. ના ઉત્તર કાશી થોડું 3-4 એટલું જ છે, 3-4 કલાક. ત્યાંથી ગંગોત્રી નજીક જ છે. એવું છે? 98 કિલોમીટર બતાવે છે. 98 હો, છે. એટલે 3-4 કલાકનો રસ્તો છે. તો મેં તમારે લગભગ થઈ જાય આજને ગંગોત્રી એમ. નો થાય દર્શન, કેમ કે ધારો કે 5-6 વાગે પોગે બરોબર, પછી ટ્રાફિક એટલી વધારે હોય દર્શનમાં, તો બધાને દર્શન ન થઈ શકે ને, એમ જોવાનું હોય ને. આમે થોડો ખાન જેવું જ પડી જાય, કેમ કે બપોરનું રસોડું બાકી હતું. હા એમ, આજ તો દર્શન નો જ થાય. દર્શન ક્યારે થાય? સવારમાં દર્શન થાય એમ. કે કેદારનાથ કે કેવું છે હાલવાનું એમ. કેમ ભી પડી? એ કે તો એ કે અહીંયા કેમ કરું, ઘોડા ખર્ચા કરું. મેં યમનોત્રી કેમ છે, તો તમને કઈ વાંધો આવ્યો તો? હા એવું, એના ઘણા 5 ગણું હાલવાનું છે ને કઈ. મેં કીધું ઈ વાંધો ને. મેં કેદારનાથ યમનોત્રી કહું કેદારનાથ પર થોડુંક અઘરું છે. મેં કેદારનાથ યમનોત્રી મેં તમારે ઘણું આમ જ હાલવાનું છે. અહીંયા તો ઢાળ ને દાદરા જ આવશે. મેં એમ કરજો, મેં કીધું સડવો તો ઘોડા કરી લેવાનું, ઘોડા કરી લેજો, ખચ્ચર રિટર્ન માટે આયલા આવજો એમ. એમાં ઓછો વાંધો આવે. હા એમ થઈ શકે, ઉતરવામાં ઓછો વાંધો આવે. અને આમે પછી કદાચ થાક લાગ્યો પછી કેવું કઈ હોય નહીં. ઓલું મેં તમે સડવામાં સડશો થાક લાગશે તો પછી અમુક નું ઓલું થાય. એ વાત આમે આપણે છે ને આપણે તો ગયા ત્યારે ખચ્ચરમાં ગયા, આવ્યા ત્યારે ખચ્ચરમાં આવ્યા બરોબર. તો આવતી વખતે એવું ન લાગ્યું આમ ઘોડાને થોડુંક વધારે આમ પકડી રાખવું, વધારે આમ બીક જેવું લાગે.
એવું તો એ તો કે ઢાળ ઘોડો ઉતરતા ફટ એમ જ ફટ થાય. ફટ ફટ આમ ઉતરવા મળે. ઉતરવામાં ન વાર લાગે એમ. ઉતરવામાં ફટાફટ એનો થાકે ઓછો લાગે હા ઓલો સાડવામાં વધારે થાક લાગે હા ઈ વાત એટલે મેં છે. કીધું કાંઈ નહીં જવામાં મેં કેવું લાગે હમ તો ખસર કરી લેજો હમ ઉતરવામાં હાલ્યા આવજો નિરાતે બરોબર છે. પછી કઈ વાંધો નહીં એમ હા. ત્યાં તો તમારે પછી સડવામાં તો કેવડાવશે જ મેં કીધું હાવ એટલું ઓલું નથી એમ હમ. યમનોત્રી જેવું તો નથી જ એમ તો ભલે તમે તો વાતો કરતા કરતા ખાવશું મારા અહીં ખમણ પતી રહે તો હાલો હું છે પછી ના, વાત ના, હજી વાત કરું એક. નહીં હવે મારે વાત નથી કરવી નહીં ના, નહીં ના, હું ખાઈ લો પછી વાત કરશું મારે વાત કરવી નહીં છે પછી પણ. વાત હાલો બપોરા કરી લઈએ ભૂલાઈ પછી જાય. મળશું ભલે ભલે વાગવામાં આવી રહ્યા છે સાંજના 7 વાળુનો ટાઈમ થઈ ગયો છે આપણે ગામમાંથી ગોમમાંથી આપણે લઈ આવ્યા છે હવે દૂધ અને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ બાજુ આપણે સાંજે બનાવવાની છે સાબુદાણાની ખીચડી સંજયભાઈ માટે કારણ કે એ રહ્યા છે શનિવાર અને રોનકને આપણે આપશું કાલના ભાત કાલના ભાત શું છે? બપોરના ભાત આપણા છે ઈ જ તે રિપીટ મેન્યુ મને વઘારી દેજો વઘાર વઘાર નહીં મળે ધીસ ઇઝ યા. ધ રિવેન્જ એનો રિવેન્જ છે નો પણ રિવેન્જ ને કાલ પોતે એકલા એકલા ફરવા જાવશે ઈ કાંઈ નહીં અને અમારે ઘરે રહેવાનું એટલે બધાને ઘરે આ તકલીફ હશે તો હોય જ નહીં ઈ હું એકલા એકલા ફરવા જાઉં લે એક કેમ એકલા એકલા આમાં ન જવાય friend હશે એને ઘરવાળી હશે જ ને અડધાન છે ને અડધાન નથી અડધાન એટલે એમ તો એક એક બેન જ નથી બે જણા જ નથી મને એમ પ્રોગ્રામ ગોઠવે કે હાલ અમે બધા જ આવી એમ અરે નહીં દોસ્તાર અમે કોઈ દી બેનપણી જ નહીં ગયું તો જાવ ને અમે ક્યાં ના પાડીશ જાઓ. કેમ બોલ તો જો આવું છે અમારે રોનક તો જાય છે કાલે એકલા ફરવા એના ફ્રેન્ડ સાથે એક દિવસ એ થોડો ફરવા ગયા આટ રખડવા ગયા કહેવાય ફરવા એટલે સવારથી હાંજ જાવ હા તો પણ એ રખડવા જ ગયા કહેવાય એ થોડું કે ફરવા ગયા કહેવાય ફરવા જવું એટલે શું કેન યુ એક્સપ્લેન ફરવા જવું એટલે હોટલ રાખીને રોકાવાનું ને એવું બધું હોય ને એને ફરવા ગયા કહેવાય તો કાંઈ નહીં ભલે જિંદગી એની જીવી લે એક દિવસ માટે જી લો આપની જિંદગી હા એક બાકી છુટ્ટી બાકીના દિવસ તો અમારી દોડ તો બીજાના હાથમાં જ હોય હા ભાઈ હવે દોર ખબર છે બીજાના હાથમાં લે તો પછી તો ચાલો હા સા બાજુ અવાજ આવે છે હા તો રોનક તો જાય છે સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી તો કાલે વિડીયો લેવો કે નહીં સીતારામ સીતારામ થોડાક આમ તમે કોણ જાશો એનો લ્યો તો કાંઈ નહીં તો હારે કોણ તો બોલો નહીં તો વાંધો નહીં પણ ખાલી જસ્ટ આમ ઇનિવેશન કેવું તો લઈ શકો કે નહીં ટ્રાય કરશું આપણે બેસ્ટ બેસ્ટ ટ્રાય કરશે હમ અમને એમ હોય કે કાંઈ લઈ ન જાય કાંઈ નહીં ઘર બેઠા જ જોઈ હા તો કહું તો શું એમ તો લઈ દે બસ થોડાક વિડીયો હા તો સારું લ્યો તો કાંઈ નહીં મિત્રો આવું બધું છે એકલા એકલા ફરવા જાય છે ને પણ હવે એવું છે જે આવતા અઠવાડિયામાં જવાના છે ત્યારનું મળવા લઈ જવાની છે તારા તને હોતી ભેગી જ લેતી જવાની લેતી જ જવાની નો 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 લેતી જ જવાની પણ એમાં એવું છે કે મમ્મી આવી જવાના છે ભાઈ, આવી જવા- મારે છે, મારે ઘર સાફ કરવું હોય પછી પછી કઈ આમ હું હામિયાની તૈયારી કરવી હોય હા ભાઈ હા ને જાવી ત્યાં તો આપણે કે બેહવાનું ખુવાનું કાંઈ નહીં, આપણે તમ તો ગુરુ શક- ગાડીમાં થાકી જાવી તમે તો આવીને ઓફિસે વહી જાવ મારે 2 માળના પોતા અને 2 ઘરના ફળિયા વાળવાના તમારે તો ઠીક ઈ તમે કરાવવા લાગશો કયો હાલો તો હવે આપણે જમી લઈએ બોલતી મન થઈ ગઈ એટલે હું ના પાડીશ મને બીજો કાંઈ વાંધો નથી કારણ કે અહીંથી જાવી પછી એક રાત રોકાવી બીજા દિવસ પાછું વહી આવવાનું આવા જવામાં ટાઈમ વહી જાય એમ. એટલે મને ઓલું છે બાકી મને કાંઈ વાંધો નથી અને પછી અહીંયા મમ્મી બસ આવી જવાના જ છે વેરી સૂન જો ફ્રેન્ડ અત્યારે છે ને 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને એકદમ મસ્ત મજાની સંધ્યા ખીલી છે કેસરી કલરનું વાતાવરણ થઈ ગયું છે ને થોડો થોડો પવન પણ ઉપડ્યો છે પાછો તો જુઓ મસ્ત આમ કેવું કેસરી કેસરી લાગે છે કેસરી એકદમ અત્યારે આજે તારીખ 24/5/2025 ત્યારે 8:30 થયા છે અને અમે સવારે 6:30 યમનોત્રીથી નીકળી અને અત્યારે ગંગોત્રી જવા માટે નીકળ્યા છીએ અને અત્યારે સવારના 8:15 વાગ્યા છે અને બસમાં અત્યારે બેઠા છીએ અમે બધા આ રીતે બસમાં જઈએ છીએ 3x2 ની બસ છે બેસવાની સીટું
ફ્રેન્ડ 9 વાગી ગયા છે ને મોઢા પર મોટી મોટી સ્માઈલ આવી ગઈ છે. કેમ હોય તને ખબર પડી ગઈ છે કે રોનકને બહાર જવાનું રહ્યું છે બંધ. બીજાને દુખી થતા તમને સુખ મળે છે. બીજાને દુઃખી થતા સુખ કાંઈ મળતું નથી. આ તો મને એમ હતું જ તે કે આ લોકો નહીં જવાનું થાય એમ. મને જો મમ્મી ઘરે હોય ને મને કાંઈ પ્રોબ્લેમ નથી, તમે ગમે ત્યાં જાવ એમ. આખો દી હું પછી એકલી રહું છું. પછી એમાંય જો ઓલા ઘરવાળા ને આ ઘરવાળા 2 વાર રવિવાર છે 2 વાર વહી જાય તો મને હા એકલું લાગે મને. પછી એટલે મને ઓલું વાંધો છે. મમ્મી ઘરે પછી હું કેમ મેળનું જાઉં? સાંજે મને રવિવારે કોણ સાંજે લેવા આવે? તમારે સોમવારે હાથે ટિફિન બનાવવું પડે. સોમવારે સાંજે હું આવું. એટલે મને એમ હતું. એટલે હું ખુશ થાવ. બાકી બધું મને કઈ એવું તમે દુઃખી જોઈને એ પેલા તમે ગોવા નથી ગયા વળી? મુંબઈ એકવાર ફરી આવ્યા છો? મુંબઈ કંઈક ગયા હતા ને તમે ઓફિસમાંથી? અરે તમે જોકરના ફોટા પાડીને મોકલા હતા મને. પેલો પીળા કલર પોપટી કલર. હા ઇમેજિકા વોટ એવર કે ગયા હતા ખરું ને તમે? કાંઈ એવો ઇસ્યુ હતો? કાંઈ ઇસ્યુ હતો ને મમ્મીને ઘરે મળવા આવી ગયા મને કાંઈ વાંધો નહોતો. ખુશ થઈ ગયા. હા હવે હું ખુશ થઈ ગઈ. પણ કેમ બંધ રહ્યું? કાંઈ નહીં, 1-2 જણા કંઈક બહાર જવાનું છે. ઓકે. ને આવતા શનિ રવિ તમારે જવાનું થાય એટલે આ શનિ રવિ પ્રોગ્રામ નહીં આવે અને પછી શનિવારે કોને ખબર કોઈ યાદ આપે ન આપે. એટલે પ્લાન તો તમારો હવે એ લોકોને કઈ જવું હોય ને તો માથેરા ના લો કપલમાં એને કઈ મોનસૂન ક્યાં આવ્યું છે? ત્યાં આવી જાય. પ્લાન થાય ને ત્યાં મોનસૂન આવી જાય. તો ચાલો હવે એવું છે. અને એવું તો છે 9:15 આવી જાય. વિડીયો એન્ડ કરવો છે, એડિટ કરવો છે, પણ એક મહેમાન આવવાના છે એની વાટ જોઈને બેઠા છે. હવે આવે તો સારું, ન કરો હુઈ જવું છે હવે તો. નહીં આવે તાર બહુ હોય તો હુઈ જાવ. હા તો પણ એમ જ હોય ને, બીજું શું આવશે તો જોઈ લો. કાંઈ નહીં 15 મિનિટ રાહ જોઉં. તો એવું મિત્રો એવું છે. વિડીયો ગમતો હોય તો લાઈક કરતા રહેજો, કોમેન્ટ એવું લાગે તો કરી દેજો. ના ખુશ થતા રહેજો. રાધિકા થઈ હા સાચું મોટી સ્માઈલ આવી ગઈ રિયલીમાં. નગર વિચાર આ કાલનો દિવસ કેવો બોરિંગ થાય. કાંઈ વાંધો નહીં, ચાલો બધું સેટ થઈ ગયું છે. હવે ફરી મળશું. અને હા કહેવાનું તો રહી જ ગયું કે આજ મમ્મીની લોકો છે ને કાશી વિશ્વનાથના દર્શન કર્યા છે. ત્યાંની થોડીક વિડીયો ક્લિપ મોકલી છે તો હું અપલોડ કરું છું. તમે જોઈ લેજો અને જરૂરથી કોમેન્ટ કરી દેજો. આ છે હનુમાનજીનું મંદિર ઉત્તર કાશી. કાશી ઉત્તર કાશી વિશ્વનાથ મંદિર અહીંયા છે. કાશી વિશ્વનાથ મંદિર મહાદેવ પાછળ દેખાય છે. જય શ્રી કાશી વિશ્વનાથ ઉત્તર કાશી મહાદેવ મંદિર. ખોટા પાડી દીધું છે વખાણા થઈ ગયા. બોલો એટલે મારે પાડી ઉભા રહ્યો છો બધા. લેવો ખબર ઉપર હા સર દૂસરે બરાબર. वो तो आटले बता क्या में खावे तो ये अपनी लड़की के लिए 5 रखी. एक लड़की मेरी उधर है बाजार में, उसके लिए 5 रखी. एक कटा इसके लिए 5 रह गया. छोटी लड़की है. हम सब साथ साथ है. बलम दे. आपका नाम? अंबिका. 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 और आपका नाम? पिंकी बेन. हाँ और आपका नाम? संगीता. संगीता बेन. वो तो अपने जैसे नाम दिखता है. तो हमारा नाम आवे. हाँ. आपका नाम क्या बोला? अंबिका. अंबिका. वो भी यह भी अपने में कुछ होता है. अंबिका. हमारे अम्बा बोलता है. अंबिका नहीं अम्बा बोलता है. अम्बा माँ ऐसे बोलता है. देवरानी. देवरानी. कौन देवरानी है आपका? ये वाला. हाँ. और लड़का की बहू है. ये लड़के की बहू. और ये दिकरी बेटी है. ये आपकी बेटी है. ठीक है. वो राम तेरी गंगा मेली पिक्चर में ये आ बाजू ना पिक्चर उतरेलू है ने गंगोत्री में यहाँ पर पिक्चर बना है गंगोत्री. बहुत साल पहले वो पिक्चर बना है. 40 साल पहले. सासरे नहीं क्यों नहीं सासरा से आ रखी. सासरे से मिलने आया. हाँ मिलने काम करने आया. હાલો વાત કરો. પૂછ કઈક પૂછવાનું હોય.
अब बोलो क्या बोलना ये कई रीते वावવાનું नहीं બધું बोलो आलू 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 कैसे जमीन में डालते हैं, कैसे पकाते हैं, ऐसे पूछता है। वीडियो उतारे आलू कैसे बनता है? आलू कैसे बनाते पहले काटते हैं हाँ तब खेत में लगाते हाँ, हल से लगाते बाद में गोडाई करते हाँ तब थोड़ा ऐसे करते पुरिया पुरिया के हाँ चले जाओ बीच में उसको ले लो बराबर, ठीक है। वो उसको पानी कितना पिलाना पड़ता है? पानी जब आकाश बरसेगे ना वही तो वही नहीं तो ऊपर से लाते घाट से अच्छा हाँ 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 वो तुम नहीं करते खेती वो खेती नहीं खेती तो करते जो आलू तो नहीं पकाना हमारे बाजू आलू એવરીવન તો વાગી ગયા છે 10 મહેમાન આવ્યા નથી હવે આપણે સુઈ જાશું અને મને તો આ ઓમનું જે ચકડું ફેરા રાખે ને જો એટલું ગમે છે કે વાત ન પસંદ થાય જોયા જ રાખું બહુ મસ્ત છે આમ જો કેટલું ઝૂમ કરી બતાવો તો ડિઝાઇન જે ગોળ ગોળ ફરે ને દેખાય આમાં ઓછું દેખાય. શું દેખાય છે એમાં હમ ઓકે તો ચાલો આપણે તો પહોંચ્યા છે ચોપાઈ નંબર 23 તો ભગવાન દાદાને યાદ કરી દઈશું. આપણને તેજ સહારો આપે તીનો લોક હાકતે કાપે. ફક્ત તમે જ તમારું તેજ એટલે કેવું તેજ? શક્તિ છે, પરાક્રમ છે, વીરતા અને પરોશની ગતિને નિયંત્રિત કરી શકો છો. હનુમાન દાદાને કોઈ રોકી શકે, એની ગતિને કોઈ નિયંત્રિત કરી શકે તો એ ખુદ પોતે જ છે. તમારી ગર્જના માત્રથી ત્રણેય લોક, તો 3 લોક કયા? સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળલોક ધ્રુજી ઉઠે છે. તો આમાં કેવો પ્રશ્ન થવા જોઈએ કે આ 3 લોક છે તે આપણી બહાર છે કે અંદર? આઈ થિંક આ 3 લોક આપણી અંદર હશે. સ્વર્ગ અમારે દેવતા, તો આપણા અમુક ગુણ દેવતા જેવા છે. પૃથ્વી ઉપર રહે માણસ, તો અમુક ગુણ માણસ જેવા છે. પાતાળમાં રહે દાનવો, અમુક ગુણ આપણામાં દાનવ જેવા છે. શું કેવું? 3 લોક હનુમાનજીથી ડરે છે કે આદર આપે છે? જીવ ડરે કે જીવની વૃત્તિ ડરે? જીવની વૃત્તિ ડરતો હશે. અને 3 લોક હનુમાનજીથી ડરતા હોય ને આદર આપતા હોય, કારણ કે હનુમાનજીનું પાત્ર જેવું છે કે આમ આદર જ આવે એમ. પછી તમને ખબર હોય કોમેન્ટ કરો. આ તો મારું મંતવ્ય હતું. તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો, વિડીયોને શેર પણ કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.